વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું, નિશ્ચાયક. પણ હાલ જે આપણે સ્વાધ્યાય 4.5 શરૂ કર્યું છે એ આમ નિશ્ચાયકનો ટોપિક છે, પણ સંકળાયેલો શ્રેણિક સાથે છે. તો એની અંદર આપણે ગઈકાલે ટૂંકા 2 દાખલા ગણ્યા છે. 2x2 શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકની આપણે ચર્ચા કરી છે. એટલે 2x2માં એટલી કોઈ તકલીફ પડે એવું છે નહીં, કારણ કે 2x2 એનો સહ અવયવત શ્રેણિક એટલે કે એડજોઇન્ટ એ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. અને ડાયરેક્ટ લખીએ એટલે પરિણામે આપણો જે દાખલો છે એ પ્રમાણમાં ટૂંકો અને એકદમ સરળ થાય છે. એટલે સહ અવયવત શ્રેણિક એડજોઇન્ટ 2x2માં ડાયરેક્ટ લખાતો હોવાથી પ્રમાણમાં દાખલો ટૂંકો બને છે. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈએ છીએ અને શ્રેણિક પણ 2x2ની બદલીમાં હવે આપણે 3x3ની ચર્ચા કરીએ. 1, 2, 3 તમે કોઈ એટલા દાખલા ગણાવો, પણ એકવાર વ્યવસ્થિત આ ટોપિક સમજીને તૈયાર કરજો, કારણ કે બોર્ડની અંદર શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિકનો દાખલો પૂછાય છે અને આનો આ જ મુદ્દાનો ઉપયોગ કરી અને આપણે સમીકરણ સંહતિના ઉકેલની ચર્ચા કરવી છે. અને સમીકરણ સંહતિના જે ઉકેલના દાખલા છે એ બોર્ડમાં તો પૂછાય છે, પણ જીમાં પણ એ દાખલા વારંવાર પૂછે છે. એટલે શ્રેણિક છે, નિશ્ચાયક છે, પ્રતિવિધેય છે, આ બધા પ્રશ્નો આપણને સરળતાથી આવડે એવા છે. એટલે વ્યવસ્થિત તૈયાર કરજો. હવે આપણે ડાયરેક્ટ આપણા ટોપિકમાં જતા રહીએ કે ગઈકાલે આપણે જે સ્વાધ્યાય 4.5 શરૂ કર્યું છે એમાં 2 દાખલા ગણ્યા છે, 5મો અને 6થો. તો હવે આપણે દાખલા નંબર 7 લખીએ કે આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો મેળવો. તો આપણે પહેલું કામ શું કરીએ, જે શ્રેણિક તમને આપેલો છે એ શ્રેણિકને તમે કોઈ પણ એક નામ આપી દો, કેપિટલ A. હવે આપણે વ્યસ્ત શ્રેણિક શોધવો છે મિત્રો. તો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર આપણે જાણતા હોવા જોઈએ. તો વ્યસ્ત શ્રેણિકનું આ સૂત્ર છે મિત્રો, 1/man A into adjoint A. તો હવે આપણે ધીરે ધીરે કામ આગળ વધારતા જઈએ છીએ મિત્રો. તો પહેલું કામ આપણે આ કરવું પડશે, માન A ની જરૂર પડશે. તો આપેલા શ્રેણિકનું માન મતલબ આપેલા શ્રેણિકનું માન મતલબ આપેલા શ્રેણિકનો નિશ્ચાયક. એટલે આપણે શ્રેણિકનું માન લઈએ તો આપણે જે ડાબી બાજુ તમે જો માન લો તો જમણી બાજુ તમને જે શ્રેણિક આપેલો છે એ શ્રેણિકનો તમે નિશ્ચાયક લઈ લો મિત્રો. માન મતલબ નિશ્ચાયક. હવે તમે ગઈકાલે જે વિસ્તરણ લખ્યા એ ભલે એક સ્ટેપ વધારે લખો છો, પણ હવે મિત્રો બને એટલું લખાણ ડાયરેક્ટ લખવાનો આપણે આગ્રહ રાખીશું. તો આપણું રીત ગઈકાલની કે પહેલી યારનો પહેલો ઘટક એમના એમ, બીજા ઘટકનું ચિહ્ન બદલો અને ત્રીજો ઘટક એમના એમ. એમના એમ મતલબ ચિહ્ન એના એ જ. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો કે પ્રથમ અને ત્રીજા ઘટકનું ચિહ્ન બદલવાનું છે ના, ચિહ્ન માત્ર કયા ઘટકનું બદલવાનું છે, બીજા ઘટકનું. હવે એક આપણી સમજ માટે ફરી ધ્યાન રાખજો મિત્રો, જે વિદ્યાર્થીઓને પ્રશ્ન છે એ થોડો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. જે કોઈને અહીંયા મિત્રો સમજવામાં પ્રશ્ન હોય એ ફરી એકવાર થોડું ધ્યાન રાખો એટલે મુદ્દો આપણો ક્લિયર થઈ જાય. 005. હવે જોજો, આપણા ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણની વાત કરીએ છીએ મિત્રો. તો પ્રથમ અને ત્રીજા ઘટકનું ચિહ્ન જે છે એ જ લખવાનું અને બીજા ઘટકનું ચિહ્ન જે છે એ બદલી નાખવાનું.
હવે આપણે શું કરવાનું છે? તો ઘટક કયો લખ્યો? પહેલો. તો પહેલો ઘટક છે એ જે હારમાં હોય એ હાર અને જે હારમાં હોય અરે સ્તંભમાં હોય એ સ્તંભ કાઢી નાખો. તો બાકી જે ઘટક વધ્યા એ અહીંયા લખી નાખો 2405. હવે કયા ઘટકની વાત કરી? 2. તો તમારો જે બીજો ઘટક 2 છે એ કઈ હારમાં છે? બીજી. અરે પહેલી. કયા સ્તંભમાં છે? બીજા. તો પહેલી હાર ને બીજો સ્તંભ કાઢી નાખો તો વધ્યું શું? 0405. ચલો કયો ઘટક? ત્રીજો એટલે 3. તો કઈ હારમાં? પહેલી. કયા સ્તંભમાં? ત્રીજા. તો એ કાઢી નાખો તો વધ્યું શું? 0200. તો 1. હવે ડાયરેક્ટ લખીએ મિત્રો. આ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 5 એટલે 10 - 0 2 0 -0 3 0 -0. તો 10 -0 + 0 10 ≠ 0 અને માન ≠ 0 હોય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. આ તમારું પહેલું કામ મિત્રો આરવીએ. હવે આપણે એડ જોઈન્ટની વાત કરીએ મિત્રો. જો વારંવાર કહું છું ખાલી જગ્યાઓ જે છે ને હેતુલક્ષી વિભાગ એમાં મિત્રો આ એકલો પ્રશ્ન પણ પૂછાય. તમને શ્રેણિક આપેલો હોય અને એ શ્રેણિકનું તમારે માન શોધવાનું હોય તો શ્રેણિકનું માન તમને પૂછી શકે તો આ હેતુલક્ષી પ્રશ્ન થયો. હવે આપણો જે શ્રેણિક એ છે એ શ્રેણિકના આપણે સહ અવયવનું મૂલ્ય શોધવું છે. એટલે આપણે આટલું કામ કરવાનું મિત્રો. ગઈકાલે વાત કરી હતી એમ તમારે શું લખવાનું? 11 12 અને 13. જોજો મિત્રો કોઈ પણ શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક શોધવાનો હોય તો હાલ હું જે ફોર્મેટ લખું છું એ ફોર્મેટ દરેક વખતે તમારે લખી દેવાનું. 11 12 13. હવે એ રીતે 21 22 અને 23. આ મુદ્દો તમે નોંધી દો. પછી અહીંયા લખું છું 31 32 અને 33 એટલે 33. ધ્યાનથી સમજતા રહેજો મિત્રો. એક જ દાખલો તમે ખૂબ ધ્યાનથી સમજો અને પછી આનો સહ અવયવ શ્રેણિક લખી નાખીએ. આટલો મુદ્દો તમે પરમેનન્ટ નોંધો. તો જે તમારી પહેલી હારના ઘટકો છે એ પહેલા સ્તંભમાં લખી નાખો. બીજી હાર તો બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખો અને ત્રીજી હાર એના ઘટકોને ત્રીજા સ્તંભમાં લખો. તો આ તમારો મિત્રો સહ અવયવ શ્રેણિક. તો સહ અવયવ શ્રેણિકનું તમે લખાણ ખૂબ ધ્યાનથી સમજશો તો A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. પણ ઘટક છે એનો જ્યારે તમે સહ અવયવ લખો એટલે એ હંમેશા કેપિટલ અક્ષરમાં લખાય. અહીંયા સ્મોલ અક્ષર નહીં લખવાનો. તમે સ્મોલ A11 લખો તો એનું મૂલ્ય 1 થઈ જાય પણ આપણે કેપિટલ અક્ષરમાં દર્શાવવાનો. અને જે તમારા સહ અવયવ છે
તો પહેલી આરના જે સહઅવયવ છે એને પહેલા સ્તંભમાં લખવાના, બીજી આરના જે સહઅવયવ છે એને બીજા સ્તંભમાં લખવાના અને ત્રીજી આરના જે સહઅવયવ છે એને ત્રીજા સ્તંભમાં લખવાના. હવે મિત્રો વાત આવી ચિહ્નની. જો એક એક સ્ટેપ તમે ધ્યાનથી સમજતા જાઓ. હવે વાત ચિહ્નની આવી તો આ બંનેનો સરવાળો કરવાનો. અહીંયા જે બે કિંમતો હોય આ 11ની વાંચવાનો 1 + 1 એમ 21 નહીં પણ 2 + 1 3 + 1. તો આ બંનેનો તમે સરવાળો કરો અને એ સરવાળો જો બેકી સંખ્યા આવે તો પ્લસ, એકી સંખ્યા આવે તો માઇનસ. તો 1 + 1 એટલે 2, બેકી સંખ્યા પ્લસ 3 માઇનસ 4 પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ તમારા ચિહ્નો થઈ ગયા મિત્રો. હવે ચિહ્નને આપણે લક્ષમાં લેવાનું નથી. હવે આપણે આના ધીરે ધીરે ભૂલ રહિત એટલે કોઈ પણ જાતની ભૂલ ના થાય એ રીતે ઘટક લખી નાખીએ. કારણ કે જો મિત્રો એક ઘટક તમે ખોટો લખશો તો એડજોઇન્ટ ખોટો આવશે, એક ઘટક ખોટો તો એડજોઇન્ટ ખોટો, અને એડજોઇન્ટ ખોટો તો ઇન્વર્સ ખોટો, અને ઇન્વર્સ ખોટો તો આગળ ઉકેલ ખોટો આવશે. એટલે ખૂબ ધ્યાનથી સમજજો. હવે એક એક સ્ટેપ પકડો, તમે ધ્યાનથી જોતા જાઓ. હું અહીંયા સમજવા માટે અહીંયા તમારો શ્રેણિક લખી દઉં છું. 1 2 3 0 2 4 0 0 5. ચલો હવે કયા ઘટકની વાત છે? પહેલી હાર પહેલો સ્તંભ. તો આ પહેલી હાર, આ પ્રથમ સ્તંભ. તો આ ગયું. તો વધ્યું શું મિત્રો? 2 4 0 5. તો એનું ડાયરેક્ટ વિસ્તરણ 2/2 નો આ રીતે કરો. આ જે રીતે તમે વિસ્તરણ કર્યું એ રીતે. તો 2 × 5 10 - 0. તો 10. જે તમારી હાર હોય એ હાર કાઢી નાખો, એ સ્તંભ કાઢી નાખો અને બાકી જે ઘટકો વધ્યા એના અગ્ર વિકર્ણમાંથી પ્રતિ વિકર્ણ તમે શું કરી દો? બાદ. આ તમારો પહેલો પ્રશ્ન. પછી થોડું તમને ખબર પડશે એટલે તમે લખાણ ડાયરેક્ટ લખી શકશો. ચલો ફરી આપણા શ્રેણિક ઉપર જતા રહીએ. ઘટક બોલો. 1 2 એટલે હાર પહેલી, સ્તંભ બીજો. તો મિત્રો હાર પહેલી, સ્તંભ બીજો. તો હવે આ જે ઘટક વધ્યા એના અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર 0, આ બેનો પણ ગુણાકાર 0. એટલે તમારો જવાબ આવશે 0 - 0 0. આગળ વધો મિત્રો. 1 3 તો હાર પહેલી, સ્તંભ ત્રીજો. હાર પહેલી, સ્તંભ ત્રીજો. એ ગયા. તો જે શ્રેણિક વધ્યાનું વિસ્તરણ કરો તો 0 × 0 0, 0 × 2 0. એટલે તમારો ત્રીજો ઘટક આવશે 0. હવે મિત્રો ચોથા ઘટક ઉપર જાઓ. એક દાખલો તમે બરાબર ધ્યાનથી સમજી લો. 4 5. ચલો હવે તમારો ઘટક કયો? A21. તો હાર નંબર 2, સ્તંભ 1. તો આ તમારી હાર નંબર 2 અને સ્તંભ નંબર 1 ગયા. તો હવે ઘટકોનો અગ્ર વિકર્ણ એટલે આ બંનેનો ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર 2 × 5 એટલે 10. આ બંનેનો ગુણાકાર 3 × 0 એટલે 0. તો આ અગ્ર વિકર્ણમાંથી પ્રતિ વિકર્ણ બાદ કરો એટલે તમારો જવાબ આવશે 10 - 0 -10.
चलो हवे कयो घटक लईशुं? बीजी हार बीजो स्तंभ। तो बीजी हार बीजो स्तंभ गया। तो हवे गुणाकार करो मित्रों। तो आ बंनेनो गुणाकार 5, आ बंनेनो गुणाकार 0, एटले तमारो घटक आवशे 5 माइनस 0 5। आगे लगता जाओ 2 2 0। चलो हार नंबर 2 स्तंभ नंबर 3। तो हार नंबर 2 स्तंभ नंबर 3 गया। करो गुणाकार मित्रों। 1 इंटू 0 0, 2 इंटू 0 0, बेनी बाद बाकी 0 माइनस 0 0। धीरे धीरे तीजा नंबर पर जाओ। 1 2 3 0 2 4 0 0 5 3 1। तो हार नंबर 3 1 स्तंभ नंबर 1 गुणाकार करो मित्रों। 2 इंटू 4 8, 3 इंटू 2 6। तो अग्रविकर्ण माइनस प्रतिविकर्ण એટલે તમારો જવાબ આવશે 2। चलो હવે ત્રીજી હાર બીજો સ્તંભ। ત્રીજી હાર બીજો સ્તંભ। तो गुणाकार लखो मित्रों। 1 इंटू 4 4, 3 इंटू 0 0। तो 4 माइनस 0 जवाब आवशे -4। અને એ રીતે ત્રીજી હાર ત્રીજો સ્તંભ। तो 1 इंटू 2 माइनस 0। तो आ तमारा मित्रों 9 सह अवयव थया। तो सह अवयव शोधवानी रीत तमारा एडजॉइंट शोधवा माटेनो एक आ फॉर्मेट याद राखजो कि सौथी पहला कैपिटल अक्षर में A11 A12 A13, बीजी हार में A21 A22 A23, ત્રીજી હાર में A31 A32 A33 લખી નાખો। પછી એના ચિહ્નો લખો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ। એક અંતરે પ્લસ માઇનસ કરીને બધાના ચિહ્નો લખો। પછી તમારે શું કરવાનું? એટ રેન્ડમ કોઈ પણ એક ઘટક લો। ધારો કે આ રે ઘટક। તો આ પહેલો નંબર છે એ હાર અને બીજો નંબર છે એ સ્તંભ। તો બીજી હાર ત્રીજો સ્તંભ। तो आ बीजी हार અને આ ત્રીજો સ્તંભ ગયો। તો વધ્યું શું મિત્રો? 1 इंटू 0 माइनस 2 इंटू 0। तो 0 माइनस 0 એ તમારા કૌંસમાં લખી દેવાનું અને એ સાદુરૂપ તમારું જે આવે એ તમારા ઘટકનો સહઅવયવ બનશે। હવે આટલું લખ્યા પછી મિત્રો એક આ જોખમ છે। કયું? तो तमे उतावळमां शुं करशो खबर छे? आर ते श्रेणिक लखी देशे घणा। 10 0 0 माइनस 10 5 0 2 माइनस 4 2 ए रीते लखे छे। पण ना, मैं तमने कीधुं के अहींया जे तमारा सह अवयव आवे ए सह अवयवनो परिवर श्रेणिक लखवानो। कयो? परिवर श्रेणिक। एटले आ तमारी प्रथम हार हती ए प्रथम स्तंभमां लखाशे। तो शुं थशे? 10 0 0 પછી -10 5 0 પછી 2 -4 2। तो आ मित्रों बन्यो आपणो एडजॉइंट ए। तो व्यस्त श्रेणिक शोधवो होय तो सौ प्रथम आपेला श्रेणिकनो निश्चायक लो, एनु विस्तरण करो। नॉट इक्वल टू 0 तो इनवर्स मळे, इक्वल टू 0 इनवर्स ना मळे। जो इनवर्स मळे तो आगळ तमे एनो सह अवयवत श्रेणिक शोधी काढो। અને હવે મિત્રો આપણું સૂત્ર એ ઇનવર્સનું સૂત્ર કયું? 1 upon मान A
એડજોઇન્ટ એ. તો અહીંયા તમે માન શોધ્યું હતું 10 અને એડજોઇન્ટ તમારો જે આવે 10 minus 10 2 0 5 minus 4 0 0 2. હવે મિત્રો આ જવાબ એ આપણો સ્વીકાર્ય જવાબ છે, પણ છતાં કોઈને એમ હોય કે આપણે આ મૂલ્ય વડે ભાગી નાખવું છે તો 10/10 1 minus 10/10 -1 2/10 1/5 0 5/10 એટલે 1/2 minus 2/5 0 0 1/5. તો આ મિત્રો આપણો પરિણામી જવાબ થઈ ગયો. તો કોઈ પણ પ્રશ્ન હોય તો બોલો, અને કોઈ પ્રશ્ન ના હોય તો તમે દાખલો ઝડપથી ગણી કાઢો. ચલો. તમને આવા મિત્રો 3 પેટા વિભાગ લખું, આગળ પણ આવા મુદ્દા આવશે એટલે એ વખતે એની આપણે વધારે ચર્ચા કરશું. તો દાખલો લખી રહ્યા હો તો એકવાર વ્યવસ્થિત સમજીને વાંચવાનો આગ્રહ રાખજો, એટલે તમને કોઈ તકલીફ ના પડે. એકવાર વ્યવસ્થિત જે દાખલો લખ્યો છે એને વાંચી લો. તો ચલો મિત્રો ફરી એકવાર ધ્યાન રાખજો. હજુ એક દાખલો ગણાવો, તમે થોડું ધ્યાન રાખો. તમને કોઈ પ્રશ્ન હોય તો હજુ એક ત્રીજો દાખલો ગણાવો, પણ તમે બરાબર એને સમજવાનો આગ્રહ રાખજો મિત્રો. કે સૌથી પહેલા દાખલાની રકમમાં જે શ્રેણીક આપણને આપેલો છે એ શ્રેણીકને તમે નામ આપી દો 0 2 -3 3 -2 4. સૌ પ્રથમ આપેલા શ્રેણીકને તમે કેપિટલ એ એવું નામ આપી દો. હવે મિત્રો શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક શોધવો હોય તો સૌથી પહેલા આપણે આપેલા શ્રેણીકનું શું શોધી કાઢો? નિશ્ચાયક એટલે કે માન. તો જ્યારે તમે ડાબી બાજુ શ્રેણીકનો નિશ્ચાયક લો એટલે જમણી બાજુ શ્રેણીકની જગ્યાએ કયું ચિહ્ન આવશે? નિશ્ચાયકનું. તો હવે મિત્રો વિસ્તરણ કરીએ. તો પહેલો ઘટક એમના એમ મતલબ ચિહ્ન એનું એ. બીજા ઘટકનું શું બદલી નાખો? ચિહ્ન. અને ત્રીજા ઘટકનું ચિહ્ન એના એ જ. આ એક લખવાની મેથડ મિત્રો. પ્રથમ ઘટક એમના એમ,
બીજા ઘટકનું ચિહ્ન બદલો, ત્રીજો ઘટક એમના એમ. હવે પ્રથમ ઘટક હોય તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ તમે દબાઈ દો તો વધ્યું શું? 2 -3 -2 4. હવે તમારો બીજો ઘટક તો કયા સ્તંભમાં? બીજા. કઈ હારમાં? પહેલી. તો વધ્યું શું? 0 -3 અને 3 4. પછી આપણો ઘટક 2 એટલે ત્રીજો સ્તંભ ને પહેલી હાર તો વધ્યું શું? 0 2 3 -2. આ આપણે એક લખવાની મેથડ મિત્રો. તો 1 માટે 2 -3 -2 4, -1 માટે 0 -3 3 4 અને 2 માટે 0 2 3 -2 બરોબર છે. હવે એનું ધીરે ધીરે સાદુરૂપ આપો. તો 8 -6 ચિહ્નમાં ભૂલ ના થાય. 0 +9 0 -6 ચિહ્નમાં ભૂલ ના થાય. 8 -6 કારણ કે આપણે માઇનસ ઓલરેડી આ બેનો ગુણાકાર એટલે માઇનસ માઇનસ પ્લસ. 0 +9 0 -6 તો 2 +9 -12 -1 નોટ ઇક્વલ ટુ 0. તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે મિત્રો તમે સૌથી પહેલા આપેલા શ્રેણિકનું માન શોધી કાઢ્યું અને એ માન નોટ ઇક્વલ ટુ 0 છે માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તેમ કહેવાય. હવે આપણા જે 9 ઘટકો છે એ 9 ઘટકો તમે લખી નાખ્યા. ચલો હવે એનો જવાબ લખવાની શરૂઆત કરો. પહેલો ઘટક તો પહેલી યાર પહેલો સ્તંભ ગયો તો વધ્યું શું? કરો ગુણાકાર મિત્રો આટલાનો. તો 8 -6 અથવા હજુ એક વખત લખવું હોય તો તમે જોઈ લો મિત્રો. 1 -1 2 0 2 -3 3 -2 4. 1 1 એટલે પહેલી હાર પહેલો સ્તંભ. તો એ મિત્રો આ તમારી પહેલી હાર જોતા રહેજો અને આ આપણો પહેલો સ્તંભ. તો આટલું ગયું તો વધ્યું શું? તો એ બેનો ગુણાકાર કરો. 8 -6 તો જવાબ આવશે 2. ચલો હવે હાર નંબર 1 એટલા રહીએ, સ્તંભ નંબર 2 એટલા રહીએ. તો લખો ગુણાકાર. 0 -+9 તો -9. એ જ રીતે મિત્રો હાર નંબર 1 સ્તંભ નંબર 3 તો વધ્યું શું? ગુણાકાર કરો. 0 -6 0 -6 આગળ વધો મિત્રો. હવે તમારી હાર નંબર 2 આ ગઈ મિત્રો. હાર નંબર 2 એટલે આ જશે અને સ્તંભ નંબર 1 એટલા જશે. તો વધ્યું શું? તો -1 × 4 અને -2 × 2 એટલે -1 × 4 -4 +4. તો -4 +4 એટલે 0. બીજી હાર બીજો સ્તંભ એટલે 4 -6 તો -2. બીજી હાર ત્રીજો સ્તંભ તો -2 +3 -1.
આગળ વધો મિત્રો. ત્રીજી હાર પહેલો સ્તંભ તો 3 - 4 -1. ત્રીજી હાર બીજો સ્તંભ -3 -0 તો 3. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો 2 - 0 2. તો આ મિત્રો તમારા 9 ઘટક જે હતા એના સહ અવયવો તમે શોધી કાઢ્યા. અને હવે એ સહ અવયવોનો તમારે એડજોઇન્ટ લખવાનો હોય તો એડજોઇન્ટમાં પરિવર્ત આવે એટલે જે પહેલી હાર છે એના સહ અવયવો પહેલા સ્તંભમાં, બીજી હારના સહ અવયવો બીજા સ્તંભમાં, ત્રીજી હારના સહ અવયવો ત્રીજા સ્તંભમાં. આ મિત્રો આપણો બની ગયો સહ અવયવત શ્રેણિક એટલે કે એડજોઇન્ટ એ. હવે આપણું વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર A ઇન્વર્સ ઇક્વલ ટુ 1/માન A એડજોઇન્ટ A. માન એ તમે શોધ્યું -1 અને એડજોઇન્ટ શોધ્યો -1 -9 -2 +3 -6 -1 +2. અને હવે મિત્રો માઇનસને અંદર ગુણી દો તો -2 0 +1 9 2 -3 6 1 -2. તો વ્યવસ્થિત લખી અને એકવાર એને વાંચી લો મિત્રો. પહેલા એને વ્યવસ્થિત ગણી કાઢો. જો મિત્રો તમે રીતમાં ખબર પડી જાય તો આપણે આ રીતનો છેલ્લો દાખલો લઈએ, કારણ કે આવા દાખલા તો છે બીજા, પણ તમને આવડી જાય તો આપણે નવા ટોપિકની ચર્ચા કરીએ એટલે તમારા આમાં ટાઈમ ના બગડે. તો ફરી જોજો મિત્રો. એક આ દાખલો છે એ તમે ટીક કરી દો. ટીક એ સંદર્ભમાં કર્યો છે મિત્રો કે બોર્ડની અંદર પણ પૂછેલો છે અને આપણો એક રીતનો દાખલો ટીક થઈ જાય એટલે તમારી રીત પણ ધ્યાનમાં રહે અને પરીક્ષામાં પૂછાય તો આપણને કોઈ પ્રશ્ન ના નડે. તો સૌ પ્રથમ જે શ્રેણિક આપેલો છે એને નામ આપી દો. જે શ્રેણિક તમને આપેલો છે એને શ્રેણિક એ નામ આપો. હવે મિત્રો આપણા નિયમ પ્રમાણે વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે
તો એ વ્યસ્ત શ્રેણિકનો ઘટક ઊંધા ના લખે, અહીંયા પ્લસ હતું અહીંયા માઇનસ હતો મિત્રો, કદાચ મેં ભૂલ કરી હોય સુધારજો. પ્લસ સાઇન આલ્ફા છે અને માઇનસ કોસ આલ્ફા છે. રકમમાં જો ભૂલ કરી હોય તો રકમ પણ સુધારજો. શ્રેણિક આ રીતે લખજો 1 0 0 0 કોસ સાઇન 0 સાઇન માઇનસ કોસ. તો ચલો વિસ્તરણ કરીએ તો પહેલો ઘટક, તો પહેલી યાર પહેલો સ્તંભ કેન્સલ કરી દો તો કોસ આલ્ફા સાઇન આલ્ફા સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. ચલો બીજા ઘટકનું શું બદલો? ચિહ્ન. હાલ આ લખું છું મિત્રો, પણ તમારો ઘટક 0 હોય તો એને લખવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે તમારું મૂલ્ય કોની સાથે ગુણાશે? 0. એટલે પરિણામી 0, પણ લખું છું, લખવું જરૂરી નથી. તો 0 ગયું તો શું વધ્યું? 0 સાઇન આલ્ફા 0 માઇનસ કોસ આલ્ફા 0 કોસ આલ્ફા 0 સાઇન આલ્ફા. જ્યારે મિત્રો તમારી પ્રથમ વારનો કોઈ પણ ઘટક 0 હોય તો એનું મૂલ્ય શોધવાનું જ નહીં, એ 0 જ લખી દેવાનું. તો 1 અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, અને 0 માટે તો મૂલ્ય 0. માઇનસ કોમન લઈ લો તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. ત્રિકોણમિતીય નિત્યસમ 1 તો મૂલ્ય આવ્યું -1 નોટ ઇક્વલ ટુ 0. તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે મારા શ્રેણિકની જરૂર પડશે એટલે હું અહીંયા લખી દઉં છું 1 0 0 0 કોસ આલ્ફા સાઇન આલ્ફા 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. બોલો મિત્રો, અહીંયા તમારો જે શ્રેણિક હતો, સોરી અહીંયા મેં ભૂલ કરી છે, કારણ કે માન તો લખ્યું જ નથી, એટલે અહીંયા ડાયરેક્ટ માન જ કરી દેજો. એટલે આ શ્રેણિકનો શું કરી નાખજો? નિશ્ચાયક. ઉતાળમાં આપણે શ્રેણિક ઉપરથી ડાયરેક્ટ વિસ્તરણ કર્યું, જે શક્ય નથી. ડાયરેક્ટ લખી દો, કોઈ વાંધો નહીં. આ આપણો શ્રેણિક હતો એટલે એનું માન લખશો, એટલે શ્રેણિકનો શું કરી નાખ્યો? નિશ્ચાયક. આ એનું વિસ્તરણ. એટલે અહીંયા મારે જરૂર પડે એટલા માટે માન એ તમે શોધી કાઢ્યા -1. તો આ સુધારો કરજો, આને માન કરી અને આ બાજુ નિશ્ચય કરીને એનું વિસ્તરણ લખી નાખો. આટલા સુધી આપણે પછી આગળ વધીએ. હવે મિત્રો આપણે પેલી મેથડ પ્રમાણે 9 ઘટક પ્લસ અહીંયા શું ઘટક મોટા આવે એટલા માટે 1 2 માઇનસ અને 1 3 પ્લસ. ટુ 1 માઇનસ 2 2 પ્લસ 2 3 માઇનસ 3 1
प्लस थ्री टू माइनस અને મિત્રો 3 પ્લસ. હવે આટલું વ્યવસ્થિત તૈયાર કરજો મિત્રો. હવે નવો દાખલો આ ટાઈપનો નહીં ગણાવો. તો હવે આપણે લખીએ એડ જોઈન્ટ એ. તો એડ જોઈન્ટ એમાં પહેલી હાર પહેલો સ્તંભ 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. આ મળી જશે મિત્રો આપણને એડ જોઈન્ટ. તો ચલો હવે શરૂ કરો. ડાયરેક્ટ વિસ્તરણ કરું છું મિત્રો. તો હવે તમારો ઘટક કયો? પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હાર ને પહેલો સ્તંભ ગયો તો વધ્યું શું? માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. તો માઇનસ કોમન એટલે ડાયરેક્ટ જવાબ લખું તો -1. ચલો પહેલી હાર એટલે આ પહેલી હાર ગઈ ને આ બીજો સ્તંભ ગયો તો વધ્યું શું? 0 -0 એટલે 0. ચલો હવે મિત્રો જો પહેલી હાર ત્રીજો સ્તંભ તો એ પણ 0 -0 તો 0. ચલો હવે 2 1 એટલે બીજી હાર પહેલો સ્તંભ તો 0 ફરી 0 0. બીજી હાર બીજો સ્તંભ તો માઇનસ કોસ આલ્ફા -0 તો માઇનસ કોસ આલ્ફા. બીજી હાર ત્રીજો સ્તંભ તો બીજી હાર ત્રીજો સ્તંભ તો સાઇન આલ્ફા -0 તો માઇનસ સાઇન આલ્ફા. હવે 3 1 એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ તો ત્રીજી હાર પહેલો સ્તંભ તો 0. ત્રીજી હાર બીજો સ્તંભ તો સાઇન આલ્ફા -0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો કોસ આલ્ફા -0. તો લખી દો મિત્રો પહેલો ઘટક -1 0 0 0 माइनस कोस अल्फा माइनस साइन अल्फा 0 माइनस साइन अल्फा प्लस कोस अल्फा. અને હવે મિત્રો તમે એડજોઇન્ટ લખી રહ્યા હોય તો આપણે ઇન્વર્સ શોધી કાઢીએ. આટલા સુધી લખી નાખો. એ ઇન્વર્સ वन अपॉन मान ए इंटू एडजॉइंट ए. तो मान ए त्यो शोध्यू -1 0 माइनस कोस अल्फा माइनस साइन अल्फा माइनस साइन अल्फा प्लस कोस अल्फा.
માઇનસ ને અંદર ગુણો તો 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. ગણી કાઢો મિત્રો. હવે મિત્રો તમે જો ધ્યાનથી જુઓ તો આ આપણો કયો શ્રેણિક થયો? જે રકમો તમને આપેલો છે એનો એ શ્રેણિક. તો હવે તમે જોતા રહેજો મિત્રો, એક મુદ્દાની ચર્ચા કરું છું કે એકમ શ્રેણિક. તો એકમ શ્રેણિકમાં આ પરિણામ સત્ય છે મિત્રો કે એકમ શ્રેણિકની તમે કોઈ પણ ધન પૂર્ણાંક ઘાત લો તો એ જવાબ આવી જાવે. પછી એનો વ્યસ્ત શ્રેણિક લો તો આઈ ઇન્વર્સ એ પણ આવી જાવે. તો જેમ આઈ ઇન્વર્સ બરાબર આઈ થયો, એ ઇન્વર્સ બરાબર એ થાય, તો એ ઇન્વર્સ બરાબર એ હોય તો એ કેવો શ્રેણિક બને એની ચર્ચા કરવી છે. તો એ બરાબર એ ઇન્વર્સ છે મિત્રો, તો બંને બાજુ એ વડે ગુણાકાર લો તો એ ઇન્વર્સ લખાય. બંને બાજુ એ વડે ગુણાકાર લીધો તો એ ઇન્ટુ એ, અને આ શું થયું? આઈ. એ ઇન્ટુ એ ઇન્વર્સ સંખ્યા અને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર તટસ્થ સંખ્યા થાય તો શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એ તટસ્થ એટલે એકમ શ્રેણિક થાય. તો મિત્રો અહીંયા શું થયું? એનો એ સાથેનો ગુણાકાર એ એકમ શ્રેણિક થયો, એટલે અહીંયા આપણે કહી શકીએ કે એનો નાશ કરે છે, લોપ કરે છે, વિનાશ કરે છે. એટલે કોઈ પણ શ્રેણિક એ છે એ એના એ શ્રેણિકનો એ શું કરે છે? નાશ, વિનાશ, લોપ જે કહો તે. એનો મતલબ એ કેવો છે? સ્વયંઘાતી છે. પોતે પોતાનો જ નાશ કરે છે મિત્રો, પોતે પોતાનો નાશ કરે છે. એટલે એ સ્વયંઘાતી, આઇડમ્પોટેન્ટ કહે છે ને, શ્રેણિક છે. આ તમારી એક સમજ માટે કે કોઈ પણ શ્રેણિક છે એ પોતે પોતાનો નાશ કરે એટલે એને સ્વયંઘાતી, આત્મઘાતી જે શબ્દ વાપરો તે. એટલે સ્વયંઘાતી આપણે બુકની અંદર આનો ઉલ્લેખ નથી, રેફરન્સ બુકમાં ઉલ્લેખ છે. એટલે સ્વયંઘાતી એટલે આઇડમ્પોટેન્ટ કહે છે એને. એટલે એ સ્વયંઘાતી શ્રેણી છે. પણ મિત્રો જે આપણી જૂની બુક છે એની અંદર થોડી ભૂલ છે કે એની અંદર એ બરાબર એ ઇન્વર્સ હોય તો એને લંબ શ્રેણિક કીધો છે. એ બરાબર એ ઇન્વર્સ હોય તો જૂની બુકમાં એને લંબ શ્રેણિક કીધો છે, પણ એ બરાબર એ ઇન્વર્સ હોય તો એ લંબ શ્રેણિક ના બને મિત્રો, એ સ્વયંઘાતી શ્રેણિક બને. આ તમારી જાણ માટે છે, આપણે એની કોઈ જરૂર નથી. પણ એ લંબ શ્રેણિક ના બને. પણ જે છે આપણે તો આ દાખલો તમે ગણી નાખો, અને ગણતરીમાં તમને કોઈ પ્રશ્ન હોય તો મિત્રો એને શીખવાની ટેવ રાખો. તો આપણી બુકનો એક મિત્રો શ્રેણિકનો ખૂબ અગત્યનો દાખલો એ આપણે પૂર્ણ કર્યો. હવે 4.5 છે. આવા મિત્રો તમને 2 દાખલા હોમવર્કમાં આપી દઉં.
તમે એની રકમો લખી નાખજો અને તમે એને ગણી કાઢજો. 330 52 -1 નવમો 213 4 -10 -721 અને સ્વાધ્યાય છે 4.5. એનો ત્રીજો દાખલો લઈએ. -3 -4 -6 તો ચકાસો કે A into adjoint A બરાબર adjoint A into A equal to मान A into I. પહેલો દાખલો મિત્રો ગણાઈશ નહીં 4.5 નો, એમાં એડજોઇન્ટ શોધવાનો છે, એટલે એ તો હવે તમને આવડી જશે. તો ધીરે ધીરે મિત્રો આપણે સમજીને આગળ વધીએ. જો કે A equal to 2 3 -4 -6 તો હવે મિત્રો 2/2 હોય તો 2/2 નો સહ અવયવ શ્રેણિક તો આપણે ડાયરેક્ટ લખીએ. શું કરતા હતા કે આ અગ્રવિકર્ણના ઘટકોની શું કરો, અટલા બદલી, એટલે -6 +2. અગ્રવિકર્ણના ઘટકોની અટલા બદલી કરો ને બાકીના ચિહ્નો બદલો, એટલે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને બાકીના ચિહ્નો બદલો, એ તમારો એડજોઇન્ટ A. હવે મિત્રો એ એડજોઇન્ટ A નું મૂલ્ય શોધીએ. તો 2 3 -4 -6 એડજોઇન્ટ શોધ્યો, -6 -3 4 2. તમને મિત્રો બે શ્રેણિકોનો ગુણાકાર આવડે છે, તો હારને સ્તંભ સાથે ગુણો, તો -12 +12 -6 +6 24 -24 12 -12 તો ઇક્વલ ટુ 0 0 0 0 એટલે શૂન્ય શ્રેણિક આવી ગયું. એના આપી દો પરિણામ નંબર 1. આગળ વધો મિત્રો. અહીં એડજોઇન્ટ A into A, તો તમે જે એડજોઇન્ટ શોધ્યો એ -6 -3 4 2 અને A 2 3 -4 -6 લઈ લો ગુણાકાર, ચલો બંનેનો. તો -12 -12 -18 +18 8 -8
12 -12 तो जवाब आयो 0 0 0 0 એટલે શૂન્ય શ્રેણિક। એ તમારું પરિણામ નંબર 2। હવે મિત્રો માનની વાત આવી। માન એ તો માન એટલે શ્રેણિકનો નિશ્ચાયક। તો આ શ્રેણિકનો તમે નિશ્ચાયક કરો તો શ્રેણિકનો નિશ્ચાયક શું થયો 2 3 -4 -6 વિસ્તરણ કરો મિત્રો -12 +12 0। હવે આપણે કોનું મૂલ્ય શોધવાનું છે તો માન a × i તો 0 i એટલે કેવો શ્રેણિક એકમ શ્રેણિક। હવે મિત્રો 0 ને અંદર ગુણો તો 0 ને અંદર ગુણશો એટલે તમામ ઘટકોના મૂલ્ય શું થઈ જશે 0 એટલે એ શું થઈ જશે શૂન્ય શ્રેણિક। તો હવે પરિણામ 1 2 અને 3 આ ત્રણેય પરિણામો ચેક કરો મિત્રો તો ત્રણે ત્રણનું મૂલ્ય શોધો તો એ એડજોઇન્ટ એનું મૂલ્ય લખો કે એડજોઇન્ટ એ ઇન્ટુ એનું મૂલ્ય લખો કે માન એ ઇન્ટુ આઈ લખો। આ ત્રણે ત્રણ મૂલ્યો કેવા થઈ જશે સરખા। તો ગણી કાઢો મિત્રો ત્રીજો દાખલો। चौथो पेटा विभाग लखीए 1 -1 2 1 -1 2 3 0 -2 1 -1 2 3 0 -2 1 0 3। હવે આના માટે મિત્રો આપણે શરત ચકાસીએ તો ધીરે ધીરે એને ગણવાની શરૂઆત કરીએ। તો પહેલું કામ આપણે એડજોઇન્ટ એ શોધી કાઢવો પડશે અને એડજોઇન્ટ એ મિત્રો અત્યારે અમે તમને શોધતા શીખવાડ્યો। પછી તો શ્રેણિકોના ગુણાકાર અને માન એ ધીરે ધીરે આપણે ગણીએ। તો જોતા જાઓ મિત્રો આ આપણો શ્રેણિક એ। હવે આપણે એડજોઇન્ટ લખવો હોય તો આપણે 9 ઘટકો લખવા પડશે a11 પ્લસ a12 માઇનસ a13 प्लस टू 1 माइनस टू 2 प्लस 2 3 माइनस 3 1 प्लस 3 2 माइनस 3 3 प्लस અહીં
एडजॉइंट ए तो मित्रों प्रथम हार ए आपणो प्रथम स्तंभ बनशे, बीजी हार ए आपणो बीजो स्तंभ बनशे, त्रीजी हार ए आपणो त्रीजो स्तंभ बनशे। तो आ तमारो जे आवशे ए आपणो एडजॉइंट ए आवशे। तो हवे मित्रों एडजॉइंट ए लखो, पहली हार ने पहलो स्तंभ काढी नाखो एटले 0, पहली हार बीजो स्तंभ 9 + 2 11 0 0 एटले 0। चलो बीजी हार पहलो स्तंभ तो -3 0, बीजी हार बीजो स्तंभ एटले 3 -2, बीजी हार त्रीजो स्तंभ 0 +1 एटले -1, त्रीजी हार पहलो स्तंभ तो 2 - 0 0, त्रीजी हार बीजो स्तंभ -2 - 6 -2 - 6 +8, त्रीजी हार त्रीजो स्तंभ एटले 3। तो આપણે ઘટકો લખતા જઈએ। 0 -11 0, 3 1 -1 2 8 3, 0 -11 0, 3 1 -1 અને 2 8 3। तो ए एडजॉइंट ए तो 1 -1 2, 3 0 -2 1 0 3 एडजॉइंट 0 3 2 -11 1 8 0 -1 3। हवे मित्रों पहली हार पहलो स्तंभ तो 0 +11 +0 3 -1 -2 2 -8 +6 0 0 0 6 0 +2 6 0 -6 0 0 0 3 0 -3 2 8 9 सॉरी त्रीजी हार त्रीजो स्तंभ एटले 2 0 અને 9। तो આપણા ઘટકમાં ક્યાંક ભૂલ થઈ મિત્રો। हाँ અહીંયા ભૂલ થઈ ને, અહીંયા 9 આવશે। तो 11 0 0 0 11 0 0 0 11 एना आपो परिणाम नंबर 1। हवे बीजो मुद्दो लईए। अहीं एडजॉइंट ए इंटू ए
એટલે જુઓ મિત્રો, આમાં સહ અવયવ આવી જાય, આમાં શ્રેણિકનો નિશ્ચાયક આવી જાય, શ્રેણિકોનો ગુણાકાર આવી જાય, અને એક આપણું ખૂબ અગત્યનું પરિણામ સાબિત કરાય છે. એટલે એક અગત્યનો ટોપિક આપણો ક્લિયર થઈ જાય. 032 -1 સોરી -11 180 -13 બરોબર, અને એ 2 -2 3. ચલો હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ. ધીરે ધીરે ગુણાકાર કરતા જાઓ. પહેલી હાર પહેલો સ્તંભ 0 9 2, પહેલી હાર બીજો સ્તંભ 0 0 0 0 -6 +6. બીજી હાર લો -11 +3 +8 11 0 0 -22 -2 +24 0 -3 +3 0 0 0 0 2 9. 11 0 0 0 11 0 0 0 11. આ પરિણામ નંબર 2 આવ્યું. હવે માન એ શોધીએ મિત્રો. તો શ્રેણિકનો નિશ્ચાયક શોધી કાઢો. તો 1 -1 2 3 0 -2 1 0 3. તો ઇક્વલ ટુ પ્રથમ ઘટક એમના એમ. તો પહેલી હાર પહેલો સ્તંભ ગયો, બીજા ઘટકનું ચિહ્ન બદલો અને એ હાર અને એ સ્તંભ કાઢી નાખો. ત્રીજો ઘટક એમના એમ લખો, એ હાર અને એ સ્તંભનો લોપ કરી દો. તો 1 +1 0 0 0 11 0 એટલે 11. હવે આપણે મિત્રો મૂલ્ય શોધવું છે. માન a × i. તો માન તમે શોધી કાઢ્યું 11, અને i એટલે મિત્રો કેવો શ્રેણિક? એકમ શ્રેણિક. અને એકમ શ્રેણિકનું મૂલ્ય મૂકો અને એને અંદર ગુણી કાઢો. તો 11 0 0 0 0 11. અને હવે આપણા ત્રણેય પરિણામ નોંધો એટલે આપણો જવાબ. પરિણામ 1 2 અને 3 પરથી A adjoint A adjoint A × A, मान A × I.